બધાને મિત્રો સપોર્ટ તમારો બધાનો જોઈએ છે કે આપણે 1 વર્ષની અંદર કરી બતાડવાનું છે। અને કહેવાય છે તમને બધાને ખબર છે કે મારી સોશિયલ મીડિયાની અંદર સેવા કાર્ય કેન્દ્ર આપણે બધું બહુ કરીએ છીએ, તો તમારો સપોર્ટ થોડો જોઈએ છે। અને એ સપોર્ટથી આપણે જેટલી પણ ઇન્કમ આવશે ને એ બધી આપણે સેવા કરવાની છે મિત્રો। તો જય માતાજી, બધાને નમ્ર વિનંતી છે કે મને સપોર્ટ કરજો ને આવા જ બ્લોગ આપણા શેર કરતા રહેજો। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા અને જય શ્રી રામ। મિત્રો આજે આપણે તમને બધાને ખબર હશે કે કહેવાય છે ને કે ગેલું ઝાડ વિશે તમે બહુ સાંભળ્યું હશે બધાએ। અને ગેલું ઝાડ એક એવું ઝાડ છે ને, 1 લાખ લીટર પાણી એના મૂળિયાની અંદર સંગ્રહ રહેલું છે, 1 લાખ લીટર કરતાં પણ વધુ। અને આ ગેલું ઝાડ એવું છે ને કે ત્યાં આગળ રામાદેવ પીર દાદા એમનું મંદિર પણ છે, એમની મઢુલી છે, અને તે આગળ પણ એમની મૂર્તિઓ એક એવો પ્રકાર આપેલો છે ને કે જાતે ગણપતિ દાદાનું સાક્ષાત પરિક્રમા થાય છે ને એવું પણ લાગે છે મિત્રો। અને કહેવાય છે ને બધા જ મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે તમે જો અહીં આવો ને તો આ ગેલા ઝાડના હું તમને દર્શન કરાવીશ ને આના દ્રશ્યો તમને બતાડું છું। અને કહેવાય છે ગેલા ઝાડના આવવા માટે એક રોડ પણ ડમ્બરવાળો બનવા જઈ રહ્યો છે, ડમ્બરવાળો રોડ, એ પણ હું તમને બતાડીશ। અને કહેવાય છે ને કે અહીં આગળ આવવા માટે બી બહુ જોરદાર કામ થવા જઈ રહ્યું છે કે રોડ કે વધુમાં વધુ પબ્લિક
છે મિત્રો. આપણે બધાને ખબર હશે કે મેં તમને એક વાત કરેલી કે બાજુમાં ગેલું ઝાડની બાજુમાં એક્ઝેક્ટ રોડ બને છે. તો આ જે ઇલાકો છે એ આખો ડમરવાળો રોડ બને છે. અને મેં તમને કીધેલું કે ગણપતિ જે મૂળ છે ત્યાં ગણપતિનો પણ આકાર દેખાય છે. તો આપણે દેખી શકો છો તમે બધા કે કઈ રીતે એક કહેવાય છે ને ગેલું ઝાડ 1 લાખ લીટર કરતાં પણ પાણી વધુ સંગ્રહ રહેલું છે આની અંદર. તો નમસ્કાર મિત્રો, મેં તમારો સંદીપ સોલંકી, ઉંમર 22 સાલ. અને આપણું જેટલું સોશિયલ મીડિયાનું પેમેન્ટ આવે છે એનાથી આપણે બધી સેવા કરવાની છે. અને ગૌરક્ષક જાતે ચાલુ કર્યું છે મિત્રો. અને તમારા બધાના સપોર્ટથી બધી ગાયોને બેલ્ટ બાંધવાનું પણ ચાલુ કર્યું છે. એ મારા ઇન્સ્ટાગ્રામની અંદર, મારા ઇન્સ્ટાગ્રામ પેજ છે એની અંદર મારો વિડીયો પણ હું તમને લિંક આપી દઈશ ને એ પણ આપી દઈશ. તો તમને બધાને મારી ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમને મારો વિડીયો પણ મળી જશે કે આ સંદીપભાઈ કઈ રીતે સેવા કરે છે. તો ચલો મિત્રો, જય માતાજી. માતાજી, બધાને નમ્ર વિનંતી છે કે મને સપોર્ટ કરજો ને આવા જ બ્લોગ આપણા શેર કરતા રહેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા અને જય શ્રી રામ. ન્યૂ બ્લોગમાં મળીએ મિત્રો.